નમસ્કાર દોસ્તો, એક ફરીથી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। અત્યારે હું છું જેસલમેરના તમે જોઈ શકો છો મારી પાછળ બધા ટેન્ટ છે ને અહીંયા આખો કેમ્પ લગાવેલો છે ત્યાં છું। અમને જ્યાં સામે એક ટેન્ટ આપ્યો છે એ અમારો ટેન્ટ છે અને અહીંયા રાત્રે પ્રોગ્રામ થાય છે। આ તમામે તમામ રહેવા માટેના આખા ટેન્ટ બનાવેલા છે જે લોકો આવે છે એમના માટે। અહીંયા લગભગ આ સાઈડ 15 જેવા છે, 15 આ સાઈડ જેવા છે ને 5 પેલી સાઈડ જેવા છે મારી પાછળ। તમે જેસલમેર આવો છો તો હંમેશા ઘણી વખત ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું આવે છે, કારણ કે ગુજરાતીઓ માટે સૌથી સારામાં સારું, કારણ કે અહીંયા લોકો છે તમને લૂંટી પણ નાખે છે અને તમારી સાથે સ્કેમ પણ થઈ શકે છે। હું અત્યારે છું એવા ડેઝર્ટ કેમ્પની અંદર કે અમારે પહેલેથી જ નક્કી થઈ ગયું હતું કે મારે આટલા પર પર્સન્ટ આપવાના જ છે, કેમ કે નહીંતર જો અમે પછીથી જઈએ છીએ તો અહીંયા સ્કેમ લોકો કરી શકે છે અને સ્કેમ એવી રીતે કરે છે કે તમને 3 ગણા પણ તમારા પૈસા તમને કહેશે। ધારો કે એક પર પર્સન 2000 હોય તો સીધા 6-6000 પણ કહેશે। મારી પાછળનું અત્યારે તમે વ્યૂ જોઈ શકો છો ને આ સાઈડનું, ખરેખર આમ જોવા જઈએ તો અહીંયા જેસલમેર નહીં પરંતુ મિની દુબઈ કહેવામાં આવે છે। આ મિની દુબઈની એક ફિલિંગ એટલે આપણું જેસલમેર, આપણું ભારતનું એક ગણરાજ્યનું એક સ્થળ છે, પર્યટન સ્થળ છે। તમે પણ આવો મિત્રો। અમે પહેલાં કેમલ સફારી અને જીપ સફારી કરીને અત્યારે અહીંયા ટેન્ટમાં પાછા આવી ગયા છીએ અને ટેન્ટમાં રોકાવાના છીએ। એ ટેન્ટમાં રોકાઈને મેં અહીંયાનો પ્રોગ્રામ છે, અહીંયાનું જમવાનું છે એ પણ અમે જમવાના છીએ। તમે મિત્રો કોઈ આવ્યા હો તો અવશ્ય કોમેન્ટ કરજો, કેમ કે ઘણા બધા મિત્રો આવતા હોય છે અને અહીંયા એમની સાથે ઘણા બધા સ્કેમ થતા હોય છે। તો સ્કેમ કોઈની જોડે થયો હોય તો પણ કહેજો, કારણ કે બીજા આપણે ગુજરાતી ભાઈઓ આવતા હોય તો એમને પણ ખબર પડે કે કેવા સ્કેમ થાય છે। મિત્રો આ સાઈડથી આખો નજારો છે, આ બાજુનો જોઈ શકો છો। અહીંયા જે પ્રોગ્રામ છે આખો એનો વ્યૂઝ છે, આખા ટેન્ટ લગાવેલા છે। આ સાઈડથી છે એક ત્યાં સુધી પહેલી બિલ્ડિંગ દેખાય ત્યાં સુધી ટેન્ટ છે। એટલે આ એક જેસલમેરનું એક કલ્ચર, ત્યાંના રિવાજો અને જે પણ છે એ આપણે અહીંયા અત્યારે નિહાળવાના છીએ। તો હું તમને જે નાઇટનો પ્રોગ્રામ છે એ પણ બતાવીશ અને અહીંયા અમારું સાંજનું ભોજન છે, સવારે પણ બ્રેકફાસ્ટ છે અને જે એ લોકો કેમલ સવારી કરાવે છે અને સાથે સાથે અમને જીપ સવારી કરાવી, એ અમારે જે બજેટ હતું એની અંદર ઇન્ક્લુડ હતું। તો તમારી સાથે થયું હોય તો પણ બીજા મિત્રોને કહેજો, જેના કારણે કોઈનો સ્કેમ થતો બચી જાય। ઓ કાકા દોસ્તો, તમને મિની દુબઈ, આ છે મિની દુબઈ, જોઈ શકો છો।
ભારતનું મિની દુબઈ તમારે જોવું હોય તો અવશ્ય એક વખત તમારે જેસલમેરની અંદર આવવું જ પડે. અને દોસ્તો અત્યારે અમે કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો કેમલ રાઈડ કરી રહ્યા છે. અહીંયાની કેમલ રાઈડ મિત્રો તમે જો અંદર તમારે ઇન્ક્લુડ હોય કેમ્પની અંદર તો કરી શકો છો, ડોન્ટ વેરી. પરંતુ જો ઇન્ક્લુડ ના હોય તો તમે ત્યાંના લોકલ માણસો જોડે પણ તમે રકઝક કરશો, તમને ઓછા પૈસાની અંદર, ઓછા રૂપિયાની અંદર પણ તમને અહીંયા લોકો કેમલ રાઈડ કરાવી શકે છે. અહીંયાના લોકો પ્રોપર છે, કોઈ બહારનું નથી, કે જે સિંધી લોકો છે એ અહીંયા કેમલ રાઈડ કરાવે છે. અમારી કેમલ રાઈડ માત્ર ને માત્ર 100 રૂપિયામાં થઈ હતી અને અમને વધારે તો નહીં પણ 2 કિલોમીટર જેટલા અમને ફેરવ્યા હશે. જે સામે તમને નજર દેખાય છે ત્યાં એક ભાઈ ઊભા છે, ત્યાંથી અમને રિટર્ન કરી દીધા હતા અને અમે પૂરી કેમલ રાઈડ એન્જોયથી કરી હતી. મિત્રો અત્યારે સનસેટ ટાઈમ છે જેસલમેરનું, એટલે આખી વ્યૂઝ પોઈન્ટ આખો અલગ હતો. અમને મજા આવી ગઈ હતી કેમ કે ત્યાંનું તમે સાંજના ટાઈમે જશો તો તમને એનો આખો વ્યૂ અદ્ભુત દેખાશે. તમે જોઈ શકો છો અહીંયા લોકો દૂર દૂરથી આવે છે, દેશના વિદેશના ખૂણે ખૂણેથી અહીંયા લોકો માત્ર ને માત્ર આસામ ડેઝર્ટમાં આવે છે. કેમ કે એનું આખું અહીંયા એટલું ડેવલપ કરી દીધું છે આ લોકોએ કે અહીંયા આવીને જ લોકો મજા કરતા હોય છે, પ્રવાસી પર્યટનો આવે છે. કેમ કે જેસલમેરમાં તમે આવો તો સમમાં ના આવો ત્યાં સુધી તમારો અધૂરો પ્રવાસ ગણાય છે. તમે બધા આવ્યા છો, કોણ કોણ ગુજરાતી ભાઈઓ આવ્યા છો અવશ્ય કોમેન્ટ કરજો, જેથી અમને પણ ખબર પડે. અહીંયા સાંજના સમયે તો એટલી બધી ટ્રાફિક હોય છે કેમ કે ઘણા બધા લોકો આવે છે અહીંયા, ફોટોગ્રાફી કરે છે, વિડીયો બનાવે છે અને પોતાની મસ્તીમાં જ મજા કરતા હોય છે. તમે સામે પણ જોઈ શકો છો અત્યારે ખૂબ જ મોટા ભાગના લોકો અહીંયા જીપ સવારી, કેમલ રાઈડ અને ગાડીઓ પણ હાંકતા હોય છે. જ્યાંના અહીંયા લોકો જ લોકલ પ્રોપર લોકો છે અને અહીંયા ત્યાંની જીપ સવારી તેમજ કેમલ રાઈડ કરાવતા હોય છે. તમે જોઈ શકો છો દોસ્તો આખા પૂરા વિડીયોની અંદર. સાથીઓ ચાલો હવે તમે જોઈ શકો છો આ અમારો આખો કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ હવે આપણે મળીએ સીધા નાઇટ પ્રોગ્રામની અંદર, કે જ્યાં ત્યાંના લોકલ સંસ્કૃતિ, રાજસ્થાનની સંસ્કૃતિ રીત રિવાજ મુજબ અહીંયા ડાન્સ તેમજ અન્ય પ્રવૃત્તિઓ, આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે, એમાં આપણે ભાગ લઈએ. ચલો.